મને સાયકલની જરૂર છે, મને સ્કૂલ જવું એટલે. હજી સમાજ છે બધું કે પણ હજી હમણાં ઓફ થઈ ગયા બરાબર, તો આપણે આપણી પદ્ધતિ પર ચાલવાનું. જ્યારે આપણા લાયક છોકરા નાના છે, આપણા લાયક કોઈ મળશે એકાદું 2 વર્ષ પછી વિચારશું, નહીં મળે તો છોકરા મોટા થઈને કમાશે તો ખાવું. કેમ કે છોકરી છોકરાનું પણ વિચારવાનું, કોઈ પાત્ર ખરાબ મળી ગયું તો વધારે જિંદગી ખરાબ થાય. હાલમાં પરિસ્થિતિ છોકરા ભણવા નહીં જતા, ઘરનું ભાડું બધું બાકી છે, નાના ઘરમાં રહેવા આવવું પડ્યું, કામ ધંધો નથી, બધી જ વસ્તુની તકલીફ છે ઘરમાં. મારા ભાઈ છે કોઈ નહીં, એ નથી. એ ઓફ થઈ ગયા એટલે હવે નાના ઘરમાં રહીએ છે, ગુજારો કરીએ. કેટલો સમય જોઈએ ઓફ થઈ જાય એને? 3 મહિના. એ હતા તો હંપીને કામ થતું હતું, ઈ જતા હતા, હું કામ પર જતી હતી તો હંપીને થતું હતું. હવે તો એકલા હાથે શું કરવાનું, નોકરી છૂટી ગઈ છે, મહિનો થઈ ગયો. તારું નામ ભાઈ? ધ્રુવ ભદ્રેશ્વરા રાજુભાઈ. ધ્રુવભાઈ. એમ તો સારું નહીં લાગે તો પર સારું લગાવવું પડે. ભણવા જાશો? કેમ? એમ જ પૈસા નહીં એટલે. પૈસા નથી એટલે? કેટલામાં ધોરણમાં આવ્યો છું? 8મામાં આવ્યો. 7 ધોરણ સુધી ભણ્યો છે, હવે 8મામાં આવ્યો આ વર્ષે. હા. પૈસા નથી એટલે? હા, નથી એટલે. જો પૈસાની મદદ મળી જાય તો તું પાછો ભણવા જઈશ? હા. એટલે જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા છો, તમારો એક નાનો એવો સહયોગ પણ કોઈક માણસને શિક્ષણ આપી શકે છે અને આખું ઘર પરિવારનું ગુજરાન ચાલી શકે છે. સાયકલની પણ જરૂર છે ભણવા જવા માટે, કેમ કે મારાથી વાન ફી ભરાય એમ નથી, સ્કૂલો અહીંયા બધી દૂર દૂર છે. મદદ કરજો બસ.